ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે પ્રકાશ વિવર્તન વિશે અભ્યાસ કરતા હતા, જેની અંદર પ્રકાશ છે એ પ્રકાશનું વિવર્તન કઈ રીતે થતું એની વ્યાખ્યાયિત કરતી ઘટના પણ જોઈ હતી. આ ઉપરાંત તમને આગલા પીરિયડની અંદર વ્યતિકરણના થોડા દાખલા આપ્યા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ લગભગ ગણિત મોકલાવ્યા, સાચા જવાબ હતા, ઘણો સારો પ્રયત્ન કર્યો, પણ ઘણી એની સંખ્યા ઓછી છે. લગભગ એવું લાગે કે અમુક જ કદાચ વર્ક કરતા હશો, બાકી લગભગ એટલે થોડું વર્ક સ્ટાર્ટ રાખો. તો આપણે લાસ્ટ ટાઈમ એટલે કે તમે કદાચ એક પીરિયડ ઓફલાઈન પીરિયડ જોયો હોય તો એની અંદર વિવર્તન વિશે જોયું કે પ્રકાશનું વિવર્તન કોને કહેવાય. તો વિવર્તન માટે કે જ્યારે કોઈ પણ દિવાલ કે કોઈ સ્લિટમાંથી પ્રકાશ પસાર થાય તો મૂળ માર્ગથી વિચલિત થાય. તો વિચલિત થવાની જે ઘટનાને વિવર્તન કહી શકાય. તો વધુ સચોટ વ્યાખ્યા તરંગ અગ્રના મર્યાદિત ભાગને કારણે ઉત્પત્તિ હશે. તો એની અંદર આપણે એક સ્લિટ દ્વારા થતું વિવર્તન જોયું હતું. ખાસ તો તમે ક્રમશઃ જો લેક્ચર જોવો તો જ ખ્યાલ આવશે, નહીંતર આની અંદર ખ્યાલ આવશે નહીં. એક સ્લિટ દ્વારા થતું વિવર્તન જોયું હતું, એના પ્રયોગ પણ તમને બતાવ્યો હતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જોયો હતો, ઘણા બધાએ કદાચ નો પણ જોયો હોય તો હજી પણ તમે જોઈ શકો. એક સ્લિટ, સિંગલ સ્લિટ દ્વારા થતો વિવર્તનનો પ્રયોગ હતો. એની અંદર એક બતાવ્યું, જો તમે એક લેઝર લાઇટ એ લેઝર લાઇટ જો દિવાલ ઉપર કરશો તો સ્પોટ ટપકા સ્વરૂપે તમને મળશે કે એક લેઝર લાઇટમાંથી તો કે પ્રકાશ નીકળીને ટપકું જોવા મળશે. આ સ્થાન પાસે ટપકું જોવા મળશે દિવાલ ઉપર. હવે અહીંયા જો તમે સ્લિટ રાખો, એના માર્ગમાં એક સ્લિટ રાખો. સ્લિટ એટલે તો કે અહીંયા એક બે બ્લેડ દ્વારા તમે નાની અમથી બે બ્લેડની ધાર રાખી અને સ્લિટ બનાવી શકો. સ્લિટમાંથી જ્યારે પસાર થશે તો આ જે પ્રકાશિત ટપકું એક મળતું તો આ સ્લિટની ગેરહાજરી, એ સ્લિટની હાજરીને કારણે આમાંથી જ્યારે પસાર થશે તો એ પ્રકાશ આમ ફેલાઈ જશે. ફેલાઈ જવાને કારણે અહીંયા પડદા ઉપર તમને આવી એક ભાગ જોવા મળશે. આ સ્થાન પાસે એકદમ પ્રકાશિત ભાગ હશે. આ ભાગ એકદમ પ્રકાશિત હશે. કદાચ તમે જોયું હશે લેઝર લાઇટમાં આ ભાગ એકદમ પ્રકાશિત હોય, ફરી પાછો આ ભાગ પ્રકાશિત હશે, પછી બંને ભાગ હશે. પછી તીવ્રતા ધીમે ધીમે ઓછી થતી જાય અને લગભગ તીવ્રતા ઘટીને તો કે શૂન્ય. આ પ્રકારની પેટર્ન જોવા. તો અહીંયા પ્રશ્ન એ થાય કે પેલા સ્લિટ નહોતી ત્યારે એક જ બિંદુ પર ટપકું જોવા મળતું, પણ જેવું પાતળી સ્લિટમાંથી જેમ આ પાતળી હોય, આ બે વચ્ચે આ કિનારી વચ્ચેનું અંતર જેમ નાનું હોય, અહીંયા તમને કદાચ સ્લિટ બતાવી હતી કે બે બ્લેડ રાખીને આ રીતે આપણે સ્લિટ બનાવી શકો, વચ્ચોવચ્ચ એકદમ સ્લિટ બનાવી શકો. તો આના માટે જો કે બે બ્લેડ સામસામે રાખી અને કાગળમાં તમે લગાવી દો તો આખી સ્લિટ બની જાય. એટલે કાગળનો આટલો ભાગ કટિંગ કરવાનો, બે બ્લેડ સામસામે રાખી દો. સ્લિટ આ રીતે બનાવી શકાય કે ધારો કે કાગળનો આટલો ભાગ પહેલા કટિંગ કરવાનો, ઝાડુ પૂઠું લો, અહીંયા એક બ્લેડ રાખી દો, અડધો ભાગ બ્લેડનો રાખી દો. બે બ્લેડ રાખશો તો આવશે કે અહીંયા એક બ્લેડનો ભાગ એક એની સામે અતિ નજીક રાખવાનો. અતિ નજીક રાખવાનો. અતિ નજીક એટલે આ અંતર મિલીમીટરના ક્રમનું હોય. અથવા બીજા સંદર્ભમાં કહ્યું તો આ બે વચ્ચેનું અંતર કેટલું રાખવાનું હોય તો કે લગભગ તમે એવું વિચારો કીડીના ટાંકા જેટલું, મતલબ અતિ નાનું રાખવાનું હોય, ખૂબ જ નાનું, મિલીમીટર કે 0.1 મિલીમીટરના ક્રમનું રાખવાનું, ખૂબ જ નજીક રાખવાનું. તો આ સ્લિટમાંથી જ્યારે પ્રકાશ પસાર થશે તો આખે આવી વિવર્તન ભાગ જોવા મળશે. તો આવું થવાનું કારણ, આવું શા માટે થાય? તો એના માટે તમે અહીંયા પ્રકાશનું વિવર્તનને કારણે તરંગો એકબીજા પર સંપાત થાય અને સંપાતીકરણને કારણે વ્યતિકરણને કારણે આવી ઘટના થાય. આ અધિકતમ થાય, આ મધ્યસ્થ અધિકતમ હશે, પછી આ પ્રથમ અધિકતમ. અધિકતમ એટલે અહીંયા ખરેખર જો અધિકતમ શબ્દ પ્રયોગ કર્યો અથવા મધ્યસ્થ પ્રકાશિત થઈ ગઈ છે. અધિકતમ અહીંયા કયો અથવા તો આને પ્રકાશિત થઈ ગઈ છે મધ્યસ્થ પ્રકાશ, પણ આની અંદર સલાહકાર એવો શબ્દ પ્રયોગ નથી કરવામાં આવતો. મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખવામાં કે આ મધ્યસ્થ અધિકતમ એટલે મધ્યમાં, પછી એની બંને બાજુ જે પ્રકાશિત ભાગ હોય પ્રથમ અધિકતમ,
તો આ પ્રથમ અધિકતમ અને અહીંયા તો કે પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ ન્યૂનતમ है। તો આમ બંને બાજુ પ્રથમ ન્યૂનતમ હોય, પછી આ દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, આખો એક પ્રયોગ તમે કરી શકો। આની અંદર બે જ વસ્તુ જોઈએ, એક બ્લેડ થી તમે સ્લિટ બનાવી દો અને બીજું એક લેસર લાઇટ। પણ ખાસ ધ્યાન રાખો, લેસર લાઇટ એ સુશબ્દ ઉદ્ગમ અને એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધુ હોય। તો એક મહેરબાની કરીને એક ખાસ તમે જોજો, લેસર લાઇટ કોઈ પણની આંખની અંદર ન જાય, કારણ કે આંખની અંદર જો ડાયરેક્ટ જશે તો નુકસાન કરતા આંખની અંદર કીકી, નેત્ર જે પટલ એ અથવા તો ચેતાતંતુ એને નુકસાન કરે, આંખની અંદર જોવામાં પ્રોબ્લેમ થાય અને ખાસ સીધું ડાયરેક્ટ લેસર લાઇટ આંખમાં ન જાય એ ખાસ ધ્યાન રાખવું। એ લેસર લાઇટ એ જ્યારે સ્લિટમાંથી પસાર થશે તો આવી વિવર્તન એક ભાગ જોવા મળશે, અને વિવર્તન ભાગ કહી શકો। આખો આનો પ્રયોગ દર્શાવ્યો તો ફરી પાછું તમે એવું હોય તો વિવર્તનનો આખો પ્રયોગ જોઈ લેજો। તો એ પ્રયોગની અંદર વચ્ચોવચ્ચ જે ભાગ હોય, મધ્યસ્થ અધિકતમ બંને બાજુ પ્રથમ ન્યૂનતમ એના પછી પ્રથમ અધિકતમ આવે, પછી દ્વિતીય ન્યૂનતમ આવે, દ્વિતીય અધિકતમ આવે, આમ ક્રમશઃ બધી અધિકતમ અને ન્યૂનતમ આવે। તો આના માટે ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ મધ્યસ્થ અધિકતમની બંને બાજુ ન્યૂનતમ અધિકતમ આવ્યો હોય તો આની અંદર જો આપણે એ પ્રશ્ન થાય મધ્યસ્થ અધિકતમ શા માટે રચાતો, અહીંયા પ્રકાશિત ભાગ શા માટે રચાતો છે, પછી આટલા વિસ્તારમાં શા માટે અપ્રકાશિત ભાગ મળતો, વળી પાછો પ્રકાશિત મળતો, આવું શા માટે થાય? તો આના માટે તમે તરંગવાદની મદદથી જ આની સમજૂતી આપી શકો, કણવાદની મદદથી આની સમજૂતી ન આપી શકો। કારણ કે તમે એવું વિચારજો, આ પ્રકાશ કણ સ્વરૂપે હોય અને એક સ્લિટમાંથી પસાર થાય તો સ્લિટમાંથી એક ટપકા સ્વરૂપે તમને જોવા મળે। કારણ કે ધારો કે તમે કોઈ એક જાડી લોખંડની પ્લેટ અને એમાં તિરાડ, પાતળી એવી તિરાડ એટલે સ્લિટની જ રચના એવું તમે વિચારો, તો ધારો કે એના સામે આમ તો તમે ઘણી બધી ગેમ રમતા જેમ કે PUBG, તો ગનથી ધારો કે તમે એના ઉપર બુલેટ છોડો તો ખાલી આટલા વિસ્તારમાંથી જ બહાર નીકળી શકે। એટલે ધારો કે જો તમે અહીંયા ધારો કે આ લોખંડની પ્લેટ અને આટલી એક તિરાડ, હવે અહીંયા એક ગનથી ધારો કે આની અંદર તો કે ગનથી આમાં બુલેટ છોડો તો આટલા ભાગમાં જ તમને ખાલી આ બુલેટ જોવા મળે, ફેલાયેલી જોવા મળશે, ખાલી એક જ તમને ભાગ પટ્ટો જોવા મળશે, એક જ સ્લિટમાં તમને એ ભાગ જોવા મળશે। તો જો કણ સ્વરૂપે હોય એટલે કે આ ગોળીને તમે કણ સ્વરૂપે ગણો તો એક જ પટ્ટો જોવા મળે, આવું ફેલાઈ ગયેલું જોવા મળે। પણ આ ફેલાઈ ગઈ આખી પેટર્ન કે જે છિદ્ર મતલબ આ સ્લિટ નહોતી ત્યારે એક જ બિંદુએ ટપકું જોવા મળતું હતું, પણ જેની સ્લિટમાંથી પસાર થઈ તો પ્રકાશ આમ ફેલાઈ ગયો। ફેલાઈ જવાની ઘટના ફક્ત તરંગ માટે જ આપી શકાય। તો આવું શા માટે થતું હશે? અમુક જગ્યાએ તો અમુક જગ્યાએ પ્રકાશિત જોવા મળે, અમુક જગ્યાએ અપ્રકાશિત જોવા મળે, ફરી પાછું પ્રકાશિત જોવા મળે। તો આના જે સમજૂતી હતી કલન શાસ્ત્રની મદદથી, વિકલન ની મદદથી અથવા સંકલનની મદદથી આની તમે સમજૂતી આપી શકો। તો સંકલનની મદદથી થોડીક સમજૂતી કરી એટલે આપણે તાર્કિક સમજૂતી જોવાની, તાર્કિક કે તર્કશાસ્ત્રનો ઉપયોગ કરી અને સમજૂતી મેળવવાની। કે આપણે અગાઉ જોઈ ગયા વ્યતિક્રમમાં કે જે બિંદુ પાસે બે તરંગો ભેગા થાય અને એ બે તરંગો વચ્ચેનો જો પદ તફાવત 0 હોય, પછી લેમ્ડા હોય, 2 લેમ્ડા હોય, 3 લેમ્ડા હોય તો બધે સહાયક વ્યતિકરણ થાય। જો λ/2, 3 λ/2, 5 λ/2, λ/2 ના એકી પૂર્ણ ગુણાંક હોય તો વિનાશક વ્યતિકરણ થાય જોઈએ। તો આપણે તર્કશાસ્ત્રનો ઉપયોગ કરી અને એક ક્વેશ્ચન આપણે જોવાનો હોય, એક ક્વેશ્ચન તો કે એક સ્લિટ દ્વારા રચાતું મધ્યસ્થ અધિકતમ, એક સ્લિટ જ હોય તો એક સ્લિટ દ્વારા કઈ રીતે મધ્યસ્થ અધિકતમ રચાય એની તાર્કિક સમજૂતી જોવાની। પછી એક સ્લિટ દ્વારા રચાતું પ્રથમ ન્યૂનતમ વિશે માહિતી મેળવશે, તાર્કિક માહિતી, પછી એક સ્લિટ દ્વારા પ્રથમ અધિકતમની સમજૂતી મેળવશે। પણ ધ્યાન રાખો મધ્યસ્થ અધિકતમ એક જ હોય વચ્ચોવચ્ચ, એ તમે પ્રયોગમાં એક જોઈ શકો, ખૂબ જ વિશાળ હશે। પછી ન્યૂનતમ બંને બાજુ હશે, અધિકતમ બંને બાજુ હશે, ક્રમશઃ અધિકતમ અને ન્યૂનતમ કઈ રીતે રચાતા હશે એની તાર્કિક સમજૂતી આપણે મેળવવાની। તો પહેલો ક્વેશ્ચન, પહેલા આપણે અગાઉ ક્વેશ્ચન જોયો કે એક સ્લિટ દ્વારા થતું વિવર્તન। હવે બીજો ક્વેશ્ચન એક સ્લિટ
દ્વારા રચાતું મધ્યસ્થ અધિકતમ. આ મધ્યસ્થ અધિકતમ એ કઈ રીતે રચાય, શા માટે મધ્યસ્થ અધિકતમ રચાય એની સમજૂતી આપણે આ ચેપ્ટર ની અંદર જોવાની. તો સૌપ્રથમ જો કે એક સ્લિટ તમે એનો અડછેદ લઈ લો. તો સૌપ્રથમ ધારો કે આનો એક અડછેદ આપણે વિચારીએ, એક સ્લિટ છે. આ એ પહોળાઈની એક સ્લિટ છે. એ જેટલી પહોળાઈ, એ એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર. આ L પછી આ L અને M. L એ સ્લિટના મધ્ય બિંદુ છે, સ્લિટનું મધ્ય બિંદુ. તો એ પહોળાઈની સ્લિટ પર એ પહોળાઈના આ એ ખરેખર અંતર કયા ક્રમનું હશે? તો એ 0.1 મિલીમીટર હોય અથવા 0.2 મિલીમીટર. એટલે મિલીમીટરના 0.1 મિલીમીટરના ક્રમનું અથવા એમ કહી શકાય 10⁻⁴ મીટરના ક્રમનું. 10⁻³ અને માઈનસ એટલે -4 મીટરના ક્રમનું. પછી 0.1 હોય, 0.2 હોય, 3 હોય તો અતિ નાનું હશે. એટલે તમે ખરેખર જો આની કમ્પેરિઝન કરો, મેં જે દોર્યું એની કમ્પેરિઝન કરો તો તમે અતિ નાની વસ્તુ એટલે કે ધારો કે કીડીના પગ જેટલી અથવા એનાથી પણ નાનું અંતર, એટલે અતિ નાનું અંતર હશે, પણ સરળતા ખાતર તમને દેખાઈ શકે એટલા માટે આ અંતર વધુ દોર્યું કે આ અંતર ખૂબ જ ઓછું હોય. એ બે સ્લિટ ની ધાર વચ્ચેનું અંતર L અને M વચ્ચેનું અંતર A જેટલું. એ પહોળાઈની સ્લિટ પર લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતો સમતલ તરંગગ્ર, એક રંગી સમતલ તરંગગ્ર આપવામાં આવે, જેની તરંગ લંબાઈ લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતો સમતલ તરંગગ્ર આપવામાં થાય. હવે આ સમતલ તરંગગ્ર જ્યારે આપવામાં થશે તો M, L અને M દરેક તો કે આ સ્લિટ પરના બિંદુ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે, પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરશે. પણ આમાંથી તો કે આ પડદા ઉપરનું અહીંયા પડદો હોય તો બિંદુ C તરફ, તો બિંદુ C તરફ આ તરફ પ્રકાશનું કિરણ જાય. એટલે બિંદુ C તરફ એટલે બિંદુ C કહે, અહીંયા બિંદુ C કહે તો પણ C એટલે ખરેખર કઈ જગ્યાએ છે? ખૂબ જ દૂર હશે. અહીંયા તો બોર્ડની અંદર બિંદુ C ખૂબ જ દૂર દર્શાવવું શક્ય નથી, એટલે બિંદુ C તરફ લખ્યું. એટલે આ ડાયરેક્શન બિંદુ C તરફની દિશા કે આ પ્રકાશનું કિરણ અથવા લંબ દ્વિભાજક C તરફ જાય. આ પણ લંબ દ્વિભાજક તરફ જ જાય. આમાંથી જો જુદી જુદી ડાયરેક્શનમાં જે બધા પ્રકાશના કિરણો નીકળે એ બધા પ્રકાશના કિરણો સમાંતર કિરણો લીધા. તો સમાંતર કિરણો તો કે આમ જાય, આમ તો આમાં ઘણા બધા કિરણો નીકળે. આ દરેક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, સ્વતંત્ર સ્વયં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પણ બિંદુ C તરફ જતા જ પ્રકાશના કિરણો ધ્યાનમાં લેવાના. બિંદુ C તરફ જતા પ્રકાશના અહીંયા તરંગો ધ્યાનમાં લેવાના, બાકીના તરંગો આપણે ધ્યાનમાં લેવાના નથી. એટલે નમૂના સ્વરૂપે 3 લીધા, બાકી તો આવા ઘણા બધા તમે લઈ શકાય. તો આ બધા જ તરંગો આના લંબ દ્વિભાજક સાથે આ L અને C કઈ લંબ દ્વિભાજક સાથે, એટલે આની સાથે આ બધા પ્રકાશના કિરણોએ બનાવેલો ખૂણો, અહીંયા ખૂણો એ શૂન્યવત હશે, એટલે કે 0 અંશ જેટલો હશે. લંબ દ્વિભાજક સાથે લંબ દ્વિભાજક L અને C, LC સાથે વિવર્તિત થતા કિરણો L અને C સાથે થતા કિરણોએ બનાવેલો કોણ 0 અંશ છે. તો વિવર્તિત થતા જે કિરણો એ વિવર્તિત થતા કિરણોએ બનાવેલો કોણ 0 અંશ છે. 0 અંશ જેટલો કોણ આની સાથે બનાવેલો, આ બધા કિરણોએ બનાવેલો કોણ લગભગ 0. તો બધા C તરફ જાય. હવે જો આ બધા જ કિરણો
એક જ તરંગ અગ્રમાંથી ઉત્પન્ન થયેલા એક જ તરંગ n l અને m દરેક બિંદુની કળા સમાન હશે। જો કળા સમાન હોય તો આ દરેકના પથ n થી c તરફનું અંતર, l થી c તરફનું અંતર અને m થી c તરફનું અંતર સમાન હશે। તો બધાના પથ તફાવત શૂન્ય થાય કે પથ તફાવત શૂન્ય થાય। પથ તફાવત જો 0 હોય તો બધા સમાન કળામાં અને એવું કહી શકો c બિંદુ પાસે તો કે વ્યતિકરણ અનુભવે અને એ કયું વ્યતિકરણ છે સહાયક વ્યતિકરણ। તો બધા જ તરંગો નમૂના સ્વરૂપે 3 લીધા c બિંદુ પાસે એટલે પડદા પર અહીંયા ધારો કે આપણે પડદો રાખ્યો પણ પડદો ખૂબ જ દૂર રાખવાનો તો ખૂબ જ દૂર રાખો તો c બિંદુ પાસે આ સ્થાન પાસે આપણું સહાયક વ્યતિકરણ બને અને એ સહાયક વ્યતિકરણ રચાય તો આને તમે મધ્યસ્થ અધિકતમ કહી શકો। તો c બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ જોવા મળે પણ અહીંયા જો અહીંયા પડદો ખરેખર દર્શાવવો શક્ય નથી। આ અંતર મિલીમીટરના ક્રમનું 0.1 મિલીમીટર આ મીટરના ક્રમનું હોય ખૂબ જ દૂર હોય 5 મીટર 10 મીટર 20 મીટર જેટલું દૂર હોય તો બોર્ડમાં એ શક્ય નથી એટલે અહીંયા પડદો દર્શાવેલો નથી પણ પડદા ઉપર આ પ્રકારનું મધ્યસ્થ અધિકતમ રચાય। શા માટે મધ્યસ્થ અધિકતમ રચાય સ્લિટની સામે તો કે આમાંથી જેટલા બધા તરંગો નીકળે દરેક તરંગો એકબીજા સાથે પથ તફાવત શૂન્ય હોય તો સમાન કળામાં હોય તો સમાન કળામાં હોવાથી પથ તફાવત 0 હશે અને બધા સહાયક વ્યતિકરણ હોય। કદાચ આ વધુ સારી રીતે સમજવું હોય તો અહીંયા તમે જુઓ કે આ સ્લિટની બાજુમાં તમે લેન્સ પણ મૂકી શકો અને લેન્સ મૂકો તો લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર તો કે લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર જો તમે લેન્સના ધારો કે મુખ્ય કેન્દ્ર ઉપર પડદો રાખો આ સ્લિટની નજીક ધારો કે લેન્સ મૂકી બાહ્યકોણ લેન્સ સ્લિટની ખૂબ જ નજીક એક બાહ્યકોણ લેન્સ મૂકવાનો। હવે આ બાહ્યકોણ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર પડદો એટલે આ અંતર 1 જેટલું થાય આ d અંતર થાય તો d એપ્રોક્સિમેટલી અહીંયા તો ખૂબ જ નજીક હોવો જોઈએ આ લેન્સ આની ખૂબ જ નજીક હોવો જોઈએ પણ અહીં થોડું દૂર દર્શાવ્યું સરળતા ખાતર તો લેન્સ આની જો ખૂબ જ નજીક મૂક્યા તો આના ઉપર જે બધા કિરણો આપવા થાય આ એ પહોળાઈની સ્લિટ એ સ્લિટ પર ધારો કે લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું સમતલ તરંગ અગ્ર આપવા થાય તો આના ઉપરના આ n આ l અને m આ દરેક n l m માંથી નીકળતા તરંગો તો કે ધારો કે આ લેન્સનું મુખ્ય કેન્દ્ર c બિંદુ તો આ સ્થાન પાસે બધા જ કેન્દ્રિત થતા આ બધા જ કિરણો કારણ કે મુખ્ય અક્ષને સમાંતર LC સાથે જે પણ કિરણો તો કે 0 અંશનો ખૂણો બનાવે જો આ તરફ જતા હશે એ કિરણો એ નહીં કેન્દ્રિત આ તરફ જતા હશે પણ જે કિરણો મુખ્ય અક્ષ જે LC સાથે જે વિવર્તન થતા કિરણો બનાવેલો ખૂણો 0 એ બધા C બિંદુ પાસે કેન્દ્રિત થતા હશે તો C બિંદુ પાસે જો દરેકના પથ સમાન હશે કે અહીંથી અહીં સુધીનો અહીંથી અહીં સુધી પણ પ્રશ્ન એ થાય કે આમાં તો એવું નથી દેખાતું પથ સમાન તો અહીંયા તમે એવું કહી શકો આ પ્રકાશના કિરણોને લેન્સમાં વધુ અંતર કાપવું પડે જ્યારે આને લેન્સમાં વધુ અંતર હવામાં ઓછું હવામાં અંતર આટલું જ છે અહીંથી આટલું અને અહીંથી આટલું લેન્સ ડિવાઇડ આને જો લેન્સમાં ઓછું અંતર અને હવામાં વધુ અંતર બાકીનો ભાગ આખો હવા જ લઈને આખો આ પ્રયોગ છે એ હવાના માધ્યમમાં જ કરી તો આને જો લેન્સમાં ઓછું અંતર કાપવું પડે જ્યારે હવામાં વધુ અંતર કાપવું પડે તો ખરેખર બધાના પ્રકાશીય પથ સમાન જ થશે પ્રકાશીય પથ સમાન એટલે કે બધા એકી સાથે પહોંચશે ભલે આને ઓછું અંતર કાપવું પડે તો લેન્સમાં વધુ છે તો આમાં એનો વેગ ઘટી જશે આમાં એનો વેગ વધુ હશે તો બધા જ C બિંદુ પાસે એકી સાથે પહોંચશે તો આમ તમે એવું કહી શકાય n l અને m માંથી નીકળતા ત્રણ કિરણો વચ્ચેનો પથ તફાવત શૂન્ય પથ તફાવત શૂન્ય હોય તો C બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ રચાય જેની તીવ્રતા કેવી હશે ખૂબ જ વધુ આ તો નમૂના સ્વરૂપે 3 કિરણો લીધા હતા બાકી અનેક કિરણો તમે લઈ શકાય તો C બિંદુ પાસે જો ખૂણો 0 બનાવતો હોય તો પથ તફાવત 0 હોય અને ત્યાં મધ્યસ્થ અધિકતમ રચાતો તો
તો આ એક ખાસ તમારે મધ્યસ્થ અધિકતમ માટેની શરત યાદ રાખવાની. મધ્યસ્થ અધિકતમ માટેની શરત શું આવશે કે જે સ્લિટના લંબ દ્વિભાજક આ LC આ LC ઈ સ્લિટનું લંબ દ્વિભાજક છે. ઈ લંબ દ્વિભાજક સાથે જે પ્રકાશના કિરણો 0 અંશનો ખૂણો બનાવે, 0 અંશનો આ તરફ જતું હોય તો એ 0 નહીં હોય, આટલો ખૂણો હશે થીટા. પણ જો આ ડાયરેક્શનમાં જતું હશે, આ ડાયરેક્શન, તો આની સાથે પોતાની સાથે બનાવેલો ખૂણો 0 હોય, અને જો 0 ખૂણો હોય તો અને તો જ એ મધ્યસ્થ અધિકતમ રચે. એટલે મધ્યસ્થ અધિકતમ માટેની આ શરત ખાસ યાદ રાખવાની. કઈ શરત કે જો મધ્યસ્થ અધિકતમ ક્યારે રચાય તો કે સ્લિટના લંબ દ્વિભાજક સાથે 0 અંશનો ખૂણો બનાવે તો આટલો એક ક્વેશ્ચન તમે લખી શકાય કે એક સ્લિટ દ્વારા કઈ રીતે મધ્યસ્થ અધિકતમ રચાય એની સમજૂતી આપી શકાય. કારણ કે આ બધા તરંગોનો પદ તફાવત 0 હશે, કડા તફાવત પદ તફાવત 0 હોય, કડા તફાવત 0 હોય, અને C બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાય અને C બિંદુ હે એ પ્રકાશિત ભાગ જોવા મળે અને બરાબર મધ્યમાં હોવાથી એને મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખી છે. હવે પછી જો આપણે બીજો ક્વેશ્ચન જોવાનો કે એક સ્લિટ દ્વારા રચાતું પ્રથમ ન્યૂનતમ વિશે માહિતી મેળવો. પ્રથમ ન્યૂનતમ કઈ રીતે રચાય તો એની સમજૂતી મેળવો. એટલે બીજો ક્વેશ્ચન એક સ્લિટ દ્વારા રચાતું પ્રથમ ન્યૂનતમ. તો એક સ્લિટ દ્વારા રચાતું પ્રથમ ન્યૂનતમ એની સમજૂતી આપણે મેળવવાની કે એક સ્લિટ દ્વારા પ્રથમ ન્યૂનતમ કઈ રીતે પડદા ઉપર જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય પ્રથમ ન્યૂનતમ તો એ કઈ રીતે રચાતું હશે એની સમજૂતી આપણે મેળવવાની. તો સૌપ્રથમ ધારો કે કોઈ એક સ્લિટ લઈ આપણે સ્લિટ પર સ્લિટની પહોળાઈ a જેટલી લઈ લે. આ a એ સ્લિટની પહોળાઈ અને એના ઉપર જો સમતલ લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતો સમતલ તરંગગ્ર આપવામાં થાય. આ n બિંદુ, આ l બિંદુ અને m બિંદુ. પણ અહીંયા જો કે n l અને m માંથી નીકળતા જે પ્રકાશના કિરણો આ લંબ દ્વિભાજક એટલે કે બિંદુ C તરફનું તો લંબ દ્વિભાજક L C સાથે અમુક અંશનો ખૂણો બનાવતી દિશામાં આ ડાયરેક્શન સાથે અમુક અંશનો ખૂણો બનાવતી દિશામાં આપણે પ્રકાશના તો કે તરંગો ધ્યાનમાં લેવા. આની સાથે θ અંશ છે. આ કેટલો ખૂણો બનાવશે? θ અંશ છે. આ ખૂણો પણ θ અંશ છે હશે. તો અહીંયા જો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે n m એક સ્લિટ છે, a પહોળાઈની સ્લિટ છે. એ સ્લિટ પર લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતો કોઈ એકરંગી પ્રકાશ આપાત કરે. આ પ્રકાશનું જે સમતલ તરંગગ્ર છે એ સમતલ તરંગગ્ર m ઉપર આપાત થાય અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જન કરશે અને l c સાથે એટલે કે સ્લિટના લંબ દ્વિભાજક સાથે θ ખૂણો બનાવતી દિશામાં આપણે વિવર્તિત થતા તરંગો ધ્યાનમાં લો. તો આ બધા તરંગો આગળ તરફ વધશે. θ જેટલો ખૂણો બનાવે તો θ જેટલો જો ખૂણો બનાવતા તો બધા તરંગો આગળ તરફ જતા કોઈ p બિંદુ પાસે ધારો p બિંદુ p તરફ આગળ વધશે. આ બધા તરંગો કઈ તરફ આગળ વધશે? બિંદુ p તરફ આગળ વધશે. અને જો p તરફ આગળ વધતા હોય તો આ એકબીજા પર સંપાત થશે. ખૂબ જ દૂર અંતરે એકબીજા પર આમાં તો વચ્ચે પણ ઘણા બધા તરંગો એકબીજા પર સંપાત થશે. તો એકબીજા પર જો સંપાત થતા હોય તો અહીંયા જો કે આ સહાયક વ્યતિકરણ રચાય વિનાશ. પણ આના માટે તમે એવું કહી શકો કે p બિંદુ પાસે બધાના પદ સમાન નથી. આને
તો કે આને જે અંતર કાપવું પડે એ ઓછું અંતર, આને તો કે વધુ અંતર. તો આના માટે જો P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાતું હશે કે વિનાશક વ્યતિકરણ રચાતું હશે એ નક્કી કરવા માટે આપણે સ્લિટને અનેક નાના નાના વિભાગોમાં વિભાજિત કરી દેવી પડે. અને ધારો કે આથી નાના નાના ભાગમાં વિભાજિત કરી દો અને એમાંથી નીકળતા તરંગો તો કે દૂર દૂર P બિંદુ તરફ આગળ વધી અને એકબીજા ઉપર સંપાત થશે. જો એકબીજા ઉપર સંપાત થશે તો P બિંદુ પાસે એક વ્યતિકરણ મળશે. પણ એ વ્યતિકરણ જાણવું તો આપણે તાર્કિક સમજૂતી મેળવવાની. તો P બિંદુ પાસે કેવા પ્રકારનું વ્યતિકરણ છે એ જાણવું તો P બિંદુ પાસે પદ તફાવત આપણે જાણવો પડે. કેટલો પદ તફાવત હશે? તો આને બદલે તમે લેન્સ વાળી આકૃતિ પણ દોરી શકો. ટેક્સ્ટની અંદર આકૃતિ એટલી સમજવા માટે લેન્સ વાળી આકૃતિ વધુ સરળ છે. તો બીજી એક આકૃતિ પણ આપણે દોરી લેન્સ વાળી. આ એક્સ્ટ્રા આકૃતિ કે તમે લેન્સની આકૃતિ પણ દોરી શકાય. તો આના માટે ધારો કે આ સ્લેટ પર એ પહોળાઈની સ્લેટ પર આ N બિંદુ, L બિંદુ અને M બિંદુ, આ C બિંદુ. તો આની સાથે થીટાના ખૂણે વિવર્તિત થતા તરંગો આપણે ધ્યાનમાં લઈએ. થીટાના ખૂણે વિવર્તિત. હવે ધારો કે આ સ્થાન પાસે એક લેન્સ રાખેલો. તો આ લેન્સ દ્વારા જે તરંગો નીકળશે એ તરંગો આગળ વધશે. પણ આ તો મુખ્ય અક્ષને સમાંતર છે. તો P બિંદુ પાસે સંપાત થશે. આની સાથે થીટા જેટલો ખૂણો બનાવે, આ થીટા જેટલો ખૂણો બનાવે, આ પણ થીટા છે. આ બધા લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર પડદો હોય. પડદો લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર હોવાથી બધા જ પ્રકાશના કિરણો આ સ્થાન પાસે કેન્દ્રિત થશે. તો આ બધા જ કિરણો P બિંદુ પાસે કેન્દ્રિત થશે. અને P બિંદુ પાસે કેવા પ્રકારનું વ્યતિકરણ રચાતું હશે એ જાણવા માટે આપણે બધાના પદ તફાવત જાણવા. તો અહીંયા પદ તફાવત કઈ રીતે મળે? અહીંથી અહીં સુધી જાય એનો માર્ગ અલગ, આનો અલગ. તો અહીંયા M માંથી MP પર એક લંબ દોરો. અહીંયા આપણે કોઈ પણ બિંદુ આપી દઈએ, Q બિંદુ આપી દઈએ. તો NQ એક લંબ દોરે. તો કોઈ પણ તમે એક લંબ દોરી શકો. તો આના માટે જો Q બિંદુ આપી તો આના માટે MP લંબ NQ આપી શકો. કોઈ પણ એને બદલે ધારો કે બીજું બિંદુ તમે આપવું હોય તો બીજું બિંદુ પણ આપી શકાય. એવું જરૂર નથી કે Q બિંદુ જ આપવું કે ટેક્સ્ટની અંદર તમને ધારો કે Q બિંદુ જ આપવું, પણ એને બદલે ધારો કે બીજું બિંદુ પણ આપી શકાય. અહીંયા Q બિંદુ આપી, Q है MP લંબ NQ, આને લંબ. તો અહીંથી તમે જોઈ શકો આ કાટખૂણો. તો અહીંથી તો કે M થી P નું અંતર, અહીંયા ધારો કે તમે કોઈ પણ y નામ આપો તો y થી P નું અંતર અને Q થી P નું અંતર સમાન. અહીંયા ધારો કે તમે y સિમ્બોલ આપી દો, y નામ આપી દો, તો અહીંયા તમે એમ કહી શકો n થી P નું અંતર, y થી P નું અંતર અને Q થી P નું અંતર સમાન થાય. કે n થી P નું અંતર, y થી P નું અંતર, Q થી P નું અંતર સમાન થાય. ત્રણે ત્રણ અંતર સમાન. તો પ્રશ્ન એ છે કે આ બે વચ્ચે પદ તફાવત કેટલો થશે? તો આના કરતાનો પદ આટલો વધુ. આ n બિંદુ અને n બિંદુ વચ્ચે પદ તફાવત કેટલો થશે? NQ જેટલો થશે. તો બે કિરણો નીકળે, n અને m માંથી નીકળતા બે કિરણો વચ્ચે પદ તફાવત કેટલો થાય? n અને m માંથી નીકળતા બે બિંદુ વચ્ચેનો પદ તફાવત. તો પદ તફાવત તો કે અહીંયા તમે જો n થી એટલે કે MP NP બરાબર MQ જેટલો થાય. અહીંયા પદ તફાવત કેટલો થશે? ધારો કે તમે અહીંથી તો અહીંયા સુધીનો પદ લ્યો, અહીંથી અહીંયા સુધીનો પદ લ્યો. તો આના માટે n માંથી નીકળતો કિરણ P તરફ જતો કિરણ, m માંથી નીકળતો કિરણ P તરફ જતો કિરણ. તો m થી P નું અંતર અને n થી P નું અંતર, આ બે વચ્ચેનો તફાવત આટલો હોય. n કારણ કે અહીંથી તો દરેકના પદ સમાન. તો અહીંથી દરેકના પદ સમાન કે n થી P નું અંતર, y થી P નું અંતર અને q થી P નું અંતર સમાન. તો આટલો પદ તફાવત થાય. હવે જો આપણે ગાણિતિક રીતે લઈએ આ ખૂણો થીટા હોય.
જો આ ખૂણાનું મૂલ્ય થીટા હોય તો આ ખૂણાનું મૂલ્ય 90 માઈનસ થીટા થાય. આ 90 હોય તો ત્રિકોણના બાકીના ખૂણાનું માપ થીટા જેટલું થાય. આ ભૂમિતિના નિયમ દ્વારા ચકાસી શકાય. ભૂમિતિનો નિયમ ધારો કે તમે ઉપયોગ કરો કે ભૂમિતિના નિયમ દ્વારા ધારો આ ખૂણો થીટા હોય, આ q અંતર છે, આ n બિંદુ છે અને આ n બિંદુ. આ ખૂણો થીટા હોય તો આ 90 માઈનસ થીટા, આ 90 હોય તો આ ખૂણો થીટા થવો જોઈએ. કારણ કે આ ત્રિકોણનો NQM નો સરવાળો ટોટલ 180 થાય. તો આ જો થીટા હોય તો 90 માઈનસ થીટા અને આ થીટા થશે. ભૂમિતિના નિયમની મદદથી એવું કહી શકો કે જો આ પ્રકાશનું કિરણ MP થીટા ખૂણો બનાવતો તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થશે. લાઈક 90 માઈનસ થીટા નથી લખતો. તો ત્રિકોણમિતિના નિયમ દ્વારા તમે આની કિંમત મળી શકે. આની કિંમત કેટલી થાય? એક કાટકોણ ત્રિકોણ જ લો. આપણે કાટકોણ ત્રિકોણ લો તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય. તો અહીંયા તમે કર્ણ બરાબર a sin θ લખી શકો. અહીંયા જો આની સમજૂતી આપું, sin θ બરાબર સામેની બાજુ એટલે કે nq છેદમાં કર્ણ. કારણ કે કાટખૂણો આ થશે તો એનો કર્ણ આ થશે, a જેટલું અંતર કર્ણ થશે. તો sin બરાબર સામેની બાજુ mq છેદમાં કર્ણ થશે, a sin θ થશે. બરાબર, અને a ને સામે લઈ લો તો mq ની કિંમત a sin θ જેટલી થાય. આ એક ખાસ તમે નોંધ કરી શકો. હવે જો આના માટે ખૂણો ખૂબ જ નાનો, આમ તો આપણે ચર્ચા કરી a નું માપ કેટલું હોય તો કે a નું માપ છે એ મિલીમીટર ના ક્રમનું 0.1 કે 0.2 મિલીમીટર ના. આ બે વચ્ચેનું અંતર ખરેખર કેટલું હોય તો કે કીડીના ટાંગા જેટલું હશે, અતિ નાનું હશે. તો આના માટે જો આ ખૂણો ખૂબ જ નાનો હોય તો a થીટા કહી શકો. જો ખૂણો ખૂબ જ નાનો હોય, sin θ ની કિંમત ખૂબ જ નાની હોય તો a થીટા કહી શકાય. કારણ કે sin માટે આપણે એવું વિધેય લઈએ sin એપ્રોક્સિમેટલી થીટા. તો ખૂણો ખૂબ જ નાનો છે a sin θ કહી શકાય. પદ તફાત છે એ પદ તફાત a થીટા જેટલો થાય. હવે પદ તફાત a થીટા જેટલો હોય તો આના માટે જો કે આપણે જોઈએ વિનાશક વ્યતિકરણ ક્યારે થાય છે? પદ તફાત જુદા જુદા તમે લ્યો તો વિનાશક વ્યતિકરણ આપણે ન્યૂનતમ મેળવવાનું. તો એના સિવાય કોઈ પણ બિંદુ, આ તો ધારો કે તમે પડદા ઉપરના n અને m બિંદુ પસંદ કરે, એને બદલે ધારો કે એક બિંદુ પસંદ કરો m1, અહીંયા બિંદુ પસંદ કરો m2. આ બે વચ્ચેનું અંતર y જેટલું હોય, m1 અને m2 વચ્ચેનું અંતર y જેટલું. તો આના માટે આ રીતે પદ તફાત કેટલો થાય તો કે પદ તફાત m2p માઈનસ m1p બરાબર y into થીટા થાય. આ a ની જગ્યાએ શું આવશે? આ a જેટલું અંતર હતું તો a થીટા આવતું હતું. તો આના માટે આ બે વચ્ચેનું અંતર જો m1 અને m2 વચ્ચેનું અંતર, આમાંથી એક પ્રકાશનું તરંગ નીકળે, એક તરંગ આ તરફ, તો આ તરફ જતા હોય તો બંને વચ્ચેનો પદ તફાત કેટલો થાય તો કે m2p માંથી m1p બાદ કરો તો પદ તફાત કેટલો થાય તો a ની જગ્યાએ આવશે, એની પાસેની બાજુ આવશે y into થીટા થાય. હવે જો અહીંયા આપણે ન્યૂનતમ મેળવવાનું તો એક સ્લિટ દ્વારા રચાતો પ્રથમ ન્યૂનતમ. જો પ્રથમ ન્યૂનતમ ક્યારે રચાય તો આપણે જોઈ ગયા કે પ્રથમ ન્યૂનતમ રચવા માટે પદ તફાત તો કે પદ તફાત λ/2 થવો જોઈએ. વિનાશક વ્યતિકરણ, ન્યૂનતમ એટલે વિનાશક વ્યતિકરણ થવું જોઈએ. તો વિનાશક વ્યતિકરણની શરત ખાસ યાદ રાખજો, તમે કદાચ લીધો હોય તો આઈપીએસ વિનાશક વ્યતિકરણની શરત. પ્રથમ વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય તો કે બે વચ્ચેનો પદ તફાત λ/2 જેટલો હોય તો આપણે ધારો કે એવું ધારે ખૂણો થીટા એવો ધારે કે પદ તફાત λ/2 થાય. પદ તફાત કેટલો થાય λ/2. તો λ/2 જેટલો થવા માટે y અંતર કેટલો હોવું તો ખૂણો કેટલો હોવો તો આના માટે જો કે ધારો કે થીટા ખૂણો એવો લેતા કે પદ તફાત λ/2. જો પદ તફાત λ/2 થતો તો આના માટે જો પદ તફાત જો λ/2 જેટલો, અહીંયા ધારો કે પદ તફાત આ λ/2 મૂકી દો
તો λ/2 બરાબર a થીટા. જો λ/2 બરાબર a થીટા હોય તો અહીં થીટા બરાબર શું થશે? તો કે થીટા બરાબર λ/2a. અને જો અહીંયા તમે એની કિંમત મૂકો, અહીંયા પદ તફાવત, અહીંયા જો a ની કિંમત y ની કિંમત a/2 લ્યો, અહીંયા ધારો કે y ની કિંમત a/2 જેટલી લેતા, y બરાબર આપણે a/2 લઈએ. તો આના માટે જો આ સ્થાન પાસે પદ તફાવત, થીટા ની કિંમત λ/2a અને y ની કિંમત છે એ a/2 જેટલી લે. અથવા તો અહીંયા તમે ધારો કે આ જે થીટા કોણ છે પદ તફાવત જ આપણે કેટલો લઈ લીધો? તો કે પદ તફાવતની કિંમત જ λ/2 લીધી. તો a ને આપણે છેદમાં મૂકી શકાય. તો a છેદમાં મૂકે તો થીટા કોણ આટલો થાય. તો આ એક ખાસ શરત એને યાદ રાખવાની કે થીટા કોણ જો λ/2 જેટલો હોય તો આના માટે તમે એવું કહી શકો થીટા બરાબર λ/2. બીજું m1 m2 ની કિંમત આપણે તો m1 m2 ની કિંમત a/2 લઈ લીધી, y બરાબર a/2 લઈ લીધી. m1 m2 બરાબર y બરાબર a/2. જો a/2 જેટલું રહે, આ અંતર a/2 જેટલું રહે તો અહીં ધારો તમે કિંમત મૂકો, y ની કિંમત તમે a/2 મૂકશો, થીટા ની કિંમત તો કે થીટા ની કિંમત અહીંયા તમે જે મૂકી દો a/2. તો આના માટે m1 અથવા m2p m1 પદ તફાવત બરાબર y ની કિંમત આપણે a/2 આધારિત લીધું છે a/2 અને થીટા ની કિંમત λ/2. તો a દૂર થઈ જશે. તો આના માટે જો કે y ની કિંમત તો કે y ની કિંમત અહીંયા પદ તફાવત λ જેટલો થાય. ધારો કે થીટા કોણ એવો ધારો કે પદ તફાવત λ જેટલો થાય. જો અહીંયા λ જેટલો થશે તો અહીંયા થશે λ/a જેટલો થશે. હવે આના માટે જો કે a દૂર થઈ જશે તો આ λ/2 જેટલો આવશે. m2p m1p બરાબર λ/2 થાય. અહીં આપણે જો ખાસ એક ધ્યાન રાખવું, અહીંયા ખૂણો એવો ધારવાનો, ન્યૂનતમ માટે ધારણા કરવાની કે ધારો કે ખૂણો એવો ધારો અથવા એવો લેતા કે પદ તફાવત λ જેટલો થાય. કોઈ પણ લઈ શકો, પણ આપણે જો કોઈ પણ વચ્ચે પદ તફાવત λ/2 જેટલો પદ તફાવત કે λ જેટલો થાય તો અહીંયા તમે જો કે આના માટે આ જે પદ તફાવત nq આટલો થશે. તો આના માટે તમે એવું કહી શકો આ બે બિંદુ વચ્ચે અહીંયા જો કે આ અને આ બિંદુ વચ્ચે પદ તફાવત λ જેટલો, અહીંયા અંતર λ જેટલું હોય આ સ્થાન પાસે mq બરાબર આ પદ તફાવત કેટલો થવો જોઈએ? તો કે λ જેટલો આપણે થાય. કે થીટા ખૂણો એવો ધારો કે પદ તફાવત આ બે વચ્ચેનો પદ તફાવત a થીટા બરાબર λ થાય. જો અહીંયા λ હશે, અહીંયા તમે λ મૂકી દો તો λ a થીટા બરાબર તો કે થીટા બરાબર a ના છેદ λ ના છેદમાં અને જો m1 m2 ની કિંમત y બરાબર a/2 ધારો તો આ બે બિંદુ વચ્ચેનો પદ તફાવત λ/2 જેટલો થાય. તો હવે આપણે ખ્યાલ કે આમાંથી જે નીકળતું તરંગ અને આમાંથી નીકળતું તરંગ એ બે વચ્ચેનું અંતર a/2 જેટલું છે અને આ બે વચ્ચેનો પદ તફાવત λ/2. તો બંને જ્યાં સંપાત થશે ત્યાં વિનાશક વ્યતિકરણ હશે. અહીંયા વિનાશક વ્યતિકરણ હશે, આ તરંગીય સ્થળાંતર નાબૂદ કરી દે. હવે એવી જ રીતે જો આ બે વચ્ચેનું અંતર a/2 જેટલું લે, અડધો અંતર લે કે n અને l વચ્ચેનું અંતર a/2. તો તમે એવું કહી શકાય કે n અને l વિભાગમાંથી જેટલા તરંગો નીકળે એ તરંગોને અનુરૂપ આ વિભાગમાં એક તરંગ એવું મળે જેના વચ્ચેનું અંતર a/2 જેટલું થાય. a/2 જેના વચ્ચેનું અંતર હશે એ એકબીજાની અસર નાબૂદ કરે. તો ઉપરનો ભાગ n l ભાગમાંથી નીકળતા તરંગો n અને l ભાગ અને m l અને m ભાગ માંથી નીકળતા જે તરંગો છે આ ઉપરનો ભાગ અને આ ભાગ બે વચ્ચેનું અંતર a/2 જેટલું હશે. કોઈ પણ બે બિંદુ વચ્ચે a/2 જેટલું અંતર હોય તો
તો બંને ભાગમાંથી નીકળતા તરંગો એકબીજાની અસર નાબૂદ કરે. ધારો અહીંયા તમે એક બિંદુ લ્યો ને આ બિંદુ, આ બે વચ્ચેનું અંતર a/2 જેટલું હોય તો આમાંથી નીકળતા તરંગો એકબીજાની અસર નાબૂદ કરશે. આમાંથી ધારો અહીંથી કોઈ એક તરંગ નીકળે અને એક તરંગ આ સ્થાન પાસે નીકળે, આ બે વચ્ચેનું અંતર a/2 જેટલું હોય તો આનો પદ તફાવત થશે λ/2. તો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આમ તમે એવું કહી શકાય mq બરાબર mq બરાબર જો પદ તફાવતને mq કેવું હોય તો કહી શકાય આ સ્થાન પાસે mq કેવું હોય તો કહી શકાય લેમ્ડા જેટલો હોય. જો આ લેમ્ડા જેટલો અંતર હોય તો આમાંથી જેટલા પણ પ્રકાશના તરંગો નીકળે, એક ઉપરના ભાગમાંથી તરંગ લ્યો અને એક નીચેના ભાગમાંથી તરંગ લ્યો, આમાંથી એક તરંગ અને એક આમાંથી તરંગ એકબીજાની અસર નાબૂદ કરે. એક આટલો ભાગ તમે લ્યો n અને l ભાગ અને બીજો m ભાગ, તો આમાંથી એક તરંગ અહીંથી નીકળે તો a/2 અંતર જે તરંગ હશે આ બે વચ્ચેનો પદ તફાવત λ/2 હશે તો આ એકબીજાની અસર નાબૂદ કરશે. એવી જ રીતે એક અહીંથી તરંગ નીકળે અને એક નીચેથી તરંગ નીકળે તો આ બે વચ્ચેનો અંતર a/2 હશે તો આ એકબીજાની અસર નાબૂદ કરશે. પછી એક તરંગ અહીંથી નીકળે તો એક તરંગ અહીંથી તો આ બે વચ્ચેનું અંતર a/2. તો આમ જે બે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમાંથી જે બે બિંદુમાંથી નીકળતા તરંગો વચ્ચે પદ તફાવત λ/2 હોય, λ/2 હશે, એ બધા જ વિનાશક વ્યતિકરણ છે. અહીંયા આપણે જો કે આ બે વચ્ચેનો કે આના બે વચ્ચેનો પદ તફાવત લેમ્ડા જેટલો હોય તો અહીંયા આ વિભાગમાંથી નીકળતા તરંગો આ વિભાગમાંથી નીકળતા તરંગો એકબીજાની અસર નાબૂદ કરે, જેને કારણે તો કે પડદા પર P બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ છે. અથવા આ આકૃતિમાં જોવું હોય તો એવું કહી શકાય કે આ લેમ્ડા જેટલું અંતર હોય તો આનું અડધું અંતર આ a/2 તો આ અંતરે અડધું થાય λ/2. તો અહીં એવું કહી શકાય કે આ તરંગ અને આ તરંગ એકબીજાની અસર નાબૂદ કરે, કારણ કે આ બે વચ્ચેનો પદ તફાવત λ/2 થશે. પછી આમાંથી એક તરંગ અહીંથી નીકળે, એક તરંગ અહીંથી નીકળે અને એક તરંગ અહીંથી નીકળે તો આ બે વચ્ચેનો પદ તફાવત λ/2 હશે, એકબીજાની અસર નાબૂદ કરશે. આ બે એકબીજાની અસર નાબૂદ કરે તો આ આખો ભાગ એ આખા ભાગની અસર નાબૂદ કરે. ઉપરનો અડધો ભાગ a/2 જેટલો ભાગ અને નીચેનો a/2 એકબીજાની અસર નાબૂદ કરે, જેને કારણે પડદા ઉપર P બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ છે. વિનાશક વ્યતિકરણ છે તો પ્રથમ ક્રમનું ન્યૂનતમ મળે. એટલે પ્રથમ ક્રમનું ન્યૂનતમ મળવાનું કારણ આ આપીશું, પણ એના માટે એક ધારવું પડે. આ તાર્કિક જ સમજૂતી છે, આ ગાણિતિક સમજૂતી નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે ધારો કે ખૂણો એવો ધારો કે પદ તફાવત mq એટલે ઉપરની ધાર અને નીચેની ધાર માંથી નીકળતા તરંગો વચ્ચેનો પદ તફાવત કેટલો હોવો જોઈએ તો કે પદ તફાવત છે એ લેમ્ડા જેટલો હોય તો અને તો જ આ બે વચ્ચેનું અંતર લેમ્ડા જેટલું હોય તો અને તો જ વિનાશક વ્યતિકરણ છે. કારણ કે આ જો પદ તફાવત લેમ્ડા હોય તો અહીંયા તમે જો લેમ્ડા મૂકી દો અથવા તો આ ખૂણાની કિંમત અહીંયા લેમ્ડા મૂકશો, જો આ સ્થાન પાસે લેમ્ડા મૂકો તો થીટા બરાબર લેમ્ડા આપણને એ મળે. અને જો આ m1 અને m2 વચ્ચેનું અંતર y a/2 ધારો, અડધું અંતર ધારો, આખું સ્લિટનું અડધું અંતર ધારો તો m2p અને m1p બરાબર λ/2 થાય. તો આનો મતલબ m1 માંથી નીકળતું તરંગ અને m2 માંથી નીકળતું તરંગ એકબીજાની અસર નાબૂદ કરે. તો આમાં તો તમે ઉપરના ભાગમાંથી એક બિંદુ ગમે તે અને નીચેના ભાગમાંથી ગમે તે એક બિંદુ લ્યો, પણ બે વચ્ચેનું અંતર જો a/2 જેટલું હોય તો એકબીજાની અસર નાબૂદ કરે. અને આમ પડદા ઉપર સમગ્ર તો કે ભાગની અંદર વિનાશક વ્યતિકરણ મળી શકે. વિનાશક વ્યતિકરણ માટે આ એક કન્ડિશન છે કે અહીંયા તીવ્રતા 0 મળશે અને તીવ્રતા એ P બિંદુ પાસે શૂન્ય મળશે, જેને તમે પ્રથમ ન્યૂનતમ કહી શકો. તો અહીંયા સુધી આપણે રાખશે. ખાસ આપણે બે ક્વેશ્ચન જોયા, એક સ્લિપ દ્વારા રચાતું મધ્યસ્થ અધિકતમ અને બીજો એક સ્લિપ દ્વારા રચાતું પ્રથમ ન્યૂનતમ. પણ આમાં જો લેન્સ વાળી આકૃતિ એક્સ્ટ્રા તમને સમજૂતી માટે આપી એટલે કદાચ એક પ્રશ્નમાં તમે નો દોરો તો અને આ જે આકૃતિ દોરવાની, આમ તો તમને એક લીધો આપ્યો હોય તો એમાંથી ખાસ તમારે રીતે યોગ્ય નોટ બનાવતા જાય તો એક તમે આપી શકો. અહીંયા સુધી આપણે રાખશે. આ ઉપરાંત જો ખાસ જે કદાચ અગાઉના દાખલા મોકલાવ્યા હતા
એ તમારે તે ટ્રાય કરો, કારણ કે તો જ આની અંદર વધુ ખ્યાલ આવશે. આ ઉપરાંત લાસ્ટ આપણે જેડબલઈ નીટનો લેક્ચર પણ છેલ્લે લીધો, તો એની અંદર જે તૈયારી કરતા હોય એ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનને લગતા તમને એક લીધો આવ્યો હતો. તો એમાં 1 થી 58 સુધીના જે પ્રશ્ન એ પ્રશ્નમાંથી થાય એટલા સોલ્વ કરવાના, અને ફરી પાછો શનિવારે લેક્ચર લઈશ તો જેડબલઈ નીટનો, તો એની અંદરથી તમારે ક્રમાંક મોકલવાના ચેપ્ટર 9 ના કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના, એમાંથી પ્રશ્ન નંબર મોકલવાના. જે ન થતા હોય એટલે આપણે એટલા સોલ્વ કરાવશું, બાકી તમારે રીતે સોલ્વ કરવાના. પછી આ ચેપ્ટરનો લીધો મોકલાયો પણ એ પછી સોલ્વ કરશે. પહેલા 9મું ચેપ્ટરનો ક્વેશ્ચન બધા સોલ્વ કરશે, પછી આના ચેપ્ટર સોલ્વ કરશે. ત્યાં સુધી રાખી ખાસ તો બે ક્વેશ્ચન વ્યવસ્થિત તમારી બુકમાં લખી નાખજો, લીખામાં પણ તમને આપ્યા.